જુનાગઢ આવ્યું છે ઘરે દેખાતા છે આમ પણ એક જઈએ Q&A ના પ્રશ્ન પૂછી લો છો તમને પોસ્ટ દેખાય છે એમાં કોણ જણે મેસેજ બધા ડિલીટ થઈ ગયા તો જલ્દી બધા એમાં કમેન્ટ કરી નાખો તમારે જે પણ પૂછવું એ પૂછી લેજો ફટાક તો વેલકમ બેક ટુ ન્યુ લોક કે અંદર તો અત્યારે આપણે ચાલુ કરીશું વિડીયો રેલવે સ્ટેશન કદાચ જવાનું છે આપણું માંગરોળ આ કેટલા સમય પહેલાં હું તમને કહેતો કે આપણો પ્લાન બનવાનો હતો તો હવે પાછું ફાઇનલી બને છે ને જવું રેલવે સ્ટેશનની અંદર ને તમને દેખાડવામાં આવશે કે અત્યારે ઓલરેડી એક તો ટ્રેન પડી જ છે આનું એન્જિન જ નથી દેખાતું જો આમ લગીને જાદવ છું તો એન્જિન તો નથી દેખાતું એનું એન્જિન ગયું ક્યાં એ તો કાંઈ ખબર જ નથી દેખાતું એન્જિન તો દેખાતું જ નથી આ એક માલ ગાડીની ટ્રોલી પડી છે એન્જિન કદાચ ઓલી બાજુ નથી એ બાજુ હોય ને તો દેખાય તો જાય મજા આવશે આજનો વિડીયો તમને જોવાની આજનો વિડીયો સારો થવાનો હોય તો બન્યા રહેજે આખા વિડીયોની અંદર માલગાડી આવે ને એટલે ભલે અમને તો એમ કે અમારી ટ્રેન આવે પણ અમારી ટ્રેન નથી આવતી એક માલગાડી બીજી આવે છે આમાં તમને કહું છું ને કે એન્જિન નથી દેખાતું પણ તેની જ માલગાડી આવે અત્યારે આને ખોલે હામે તને દેખાય કે ટાઈપનું ખાલી આ તો ડબ્બો જેવું અમને એમ કે બહુ મોટી ટ્રેન છે મોટી ટ્રેન નથી ખાલી એન્જિન આવ્યું છે અમે ડાયરેક્ટ આવીને ભટકાઈ જાય તમને આખી પ્રોસેસ દેખાડું કઈ ટાઈપનું થાય છે કઈ ટાઈપનું વધારે બધું કદાચ જોઈએ છે માણા તો કહી દઈએ આપણે ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અમે ટ્રેન આપણે આવી છે કેટલી અડધી કલાક જેવું તો થઈ જ ગયું છે આવી ગઈ છે ફાઇનલી ટ્રેન આવી ગઈ આપણી માલગાડી રહી ઓલી નોર્મલ ઠીક છે આ જે છે ને આપણે આમાં જવાનું છે આપણે ભાવનગર વેરાવળ આપણે જવાનું છે માંગરોળ વેરાવળ આપણે ઉતરવું જોઈએ ને એટલે ટ્રેન આખી આપણે ફાઇનલી બે ગયા અને આપણી ટ્રેન ઉપડી હોતી ને ગઈ છે ને આ રહ્યું જૂનું કહેશે ને હમણાં ઓલું આવશે શું કહેવાય ફાટક આવશે પણ એ તમને દેખાડી દેવું આપણે આમ તો એક બે ફેરે હું જઈ આવ્યું છું આપણે આમાં જેતપુર જ ફેરી ગયા તને કામ ફેરી ગયા તને હવે રાખી ગયું ઓલું વડિયાની બહાર તો વહી ગઈ છે ભાઈ ટ્રેન ફાટક વહી ગઈ આ વહી ગઈ હવે વાવડી સ્ટેશન હશે ને તો તમને સ્ટેશન દેખાડીશ કદાચ વાવડી આવી ગયું ભાઈ બીજું સ્ટેશન તો પૂરું થઈ ગયું અત્યારે હવે જેતપુર આવી ગયું છે જેતપુર કેટલી વારમાં તો આવી ગયા આપણે પેલું જંક્શન આવ્યું ભાઈ જેતન સર જંક્શન 15-20 મિનિટ તો આપણે અહીંયા ખોટી થઈ ગયા છે ઊભા રહી ગયા ટ્રેન સ્ટેશન તો દેખાતું નથી આમાં નથી દેખાતું ફાઇનલી આપણે કેસત ભોગી ગયા છીએ હવે અહીંથી આપણે અડધી કલાકનો રસ્તો છે માંગરોળ ત્યાંથી આપણે પછી જવાનું છે માંગરોળ જવાનું એનો દરિયો બર્યો તમને દેખાડું ત્યાં કેશોદની બજારમાં અત્યારે ટાટા મારી છે રિક્ષા સ્ટેન્ડ લગીને તો જવું જોઈએ ને ક્યાંક લગી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંગરોળ ને માંગરોળની તમને લોકેશન બાજુમાં દેખાય છે કે માંગરોળ છે ક્યાં ગામ એટલે હાવ દરિયાની કોને હે ગામ આ માંગરોળ તો આ તો અમારા કરપીર છે મતલબ કે દરગાહ હે તો ત્યાં આપણે આવેલા હતા મતલબ કે જે મહત્વમાં કયું કહેવાય તો આપણે કરપીર આવી ગયા છે ને આખી દરગાહ હે જો આખી એટલે અહીંયા જે ટાઈમ તો અહીંયા ગરમી એટલી છે ને યાર ઉનાળા જેટલી ગરમી છે તો અત્યારે એટલી ગરમી છે તો ફૂલ તડકામાં કઈ ટાઈપની હોય મને કેમ ખબર યાર ફૂલ ત્યારે તો ફૂલ તડકો જે છે પાછો દરિયો છે અહીંયા દરિયાનું છેલ્લામાં છેલ્લું ગામ છે માંગરોળ એટલે આમ બીજા ક્યાંક માધવપુર ની બધું જાય છે અને આ છેલ્લું ગામ છે ને તમને કદાચ દરિયે જવાનું થાય તો તમને દેખાડવામાં આવશે તો ફાઇનલી આપણે જવાનું છે દરિયે ખાલી તમારા સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે ને મારો એક હતો ફોટો સારો પડી જાય તેના માટે જ જવાનું જોઈએ અહીંયા ઉડકા બને છે આ તમને દેખાય બ્લુ કલરનું અંદર
એક દી આપણે છે ને સ્પેશિયલ આ ઉડકા બનાવવાનું જોવા આવશે. ટાઈમ મળશે તો આપણે જો આ મોટું બધું ઉડકું યાર જહાજ. ફાઇનલી આવી ગયા છે આપણે દરિયાનો સીન સ્પેશિયલ લેવા માટે યાર. બૂટ મારા આખા બગડવાના એટલે જ મેં ઓલા નવા બૂટ પહેર્યા જ નથી કાંઈ યાર. નવા બૂટ નહીં અણાઈ જાય આખી. ઓ હે દરિયો આ તડકો જો કેવો લાગે ને તમને પાછળનો કેમેરો દેખાડું. જસ્ટ ખાલી 2 સેકન્ડ ખાવું. 2 સેકન્ડ માટે તમે વિડીયો લાઈક કરી દેજો ખાલી. હા આ રહ્યો દરિયો ફાઇનલી. કી ટાઈપનું છે કી ટાઈપનો નહીં. અહીંયા આખા પગ આખા અંદર વયા જઈએ. મસ્તની બ્યુટીફુલ એરિયો છે દરિયો તો. અહીંયા તો ફાઇનલ હું કેટલી ફેર અમે આવી ગયા છીએ. હો કાકા खराब हो जाएगा मैं माँ સારું છે ને અરે ભાઈ અપ્પા ફાઇનલી આજે અમે માંગરોળ આવી ગયા છીએ દરિયા કાંઠે. માહિરભાઈ આજ તમને દરિયાને શેર કરાવશે. કમેન્ટમાં કહી દેજો મો પર બ્લોગ બનાવે કે નહીં. આપણી ચેનલ પર બનાવશે. થોડાક બધા વિડીયો ઉતારી લે, થોડાક શોર્ટ્સ પણ ઉતાર લે, એવા બધા ઉતાર લે ભાઈ. ફાઇનલી આખો દરિયો છે દરિયો તો બીજું બધા લોકો જોયો છે પણ આ દરિયો તો મેક્સિમમ લોકોએ નહીં જોયો. એટલે જે માંગરોળનો દરિયો છે સોમનાથનો એ બધો જોયો છે ને આ લીલું તમને જે દેખાય છે એવા પડી જઈશ. જો ભાઈ હું એક ફેરા પડ્યો તો લપટી એટલે ત્યાં નથી જવું. બાકી ફોટા તો મસ્ત પડે. એક મિની બ્લોગ ઉતાર લે, વિડીયો પણ ઉતાર લે. તો જોવા કેટલું છે આ ગ્લવ્સ ને આ બધું કેટલું બધું પ્લાસ્ટિક છે ને. અમને હુડકા તમને આમ આગે લગીને દેખાતા છે. આમ પણ એક જઈએ અમે બંદર એરિયો છે એ બાજુ જઈશ ને તો એ બાજુ તમને વધારે દેખાડી. અહીંયા જો કેટલી બધી વસ્તુ છે યાર. પ્લાસ્ટિક તો બહુ વધારે છે. આવું જોઈ લઈએ આપણે. શંખ જો કેવો જોવા મળ્યો યાર. ગ્રીન શંખ જોવા મળ્યો. ગ્રીન તો મેં પેલી ફરી જોયો છે. હવે અહીંથી નીકળી કદાચ આપણે 12-1 વાગે જેવું થઈ ગયું છે ને આપણે 3 વાગ્યાની ટ્રેન છે ને આપણે 2 વાગે તો પેલા કેશોદ પહોંચવું છે. બાકી તમે બાઇક લઈને આવીને તો બાઇક લઈને આરામથી થોડીક વાર રહ્યા હોય ને તો મજા આવે એમ છે. બાકી બાઇક લઈને ન થયો ને એટલે ઓહો હાલવામાં થાકી જાય એમ છે. કોકનું આધાર કાર્ડ એવું જો. એ બધી ફિશની માર્કેટ છે. જે પણ અંદરથી જે ફિશિંગ થાય છે ને એ બધી ફિશિંગ અહીંયા તમને જોવા મળી શકે. અહીંયા જ હોય બધે સેલિંગ ને બાય ને બધું અહીંથી જ થાય. આ બાજુ કેટલી બધી બોટું છે. આ બાજુ વધારે જે પણ આ બધી બોટું જાય ને એ બધી અહીંથી જ નીકળવાની છે. એટલે આ બધી એક એક કરીને આ બધી છેલ્લે હોય ને પછી ઓલી બાજુ જાય. એ બંદર ફેર આપણે બીજી ફેર આવશે ને એ બાજુ તમને દેખાડવામાં આવશે. બાકી આટલી બોટું છે અત્યારે બધા પછી ફિશિંગ થાય બહાર. પાણી જોઈએ છે કેટલું ગદડા જેવું ના બાજુ છે આખી. ફાઇનલ હવે આપણે ચાલશું ઘર બાજુ તો પહેલાં કેશોદ જવાનું. કેશોદ માટે અહીંથી રિક્ષા લેવી જોઈએ. બાકી હોન્ડા લઈને આવીને યાર આ કાંઈ માથાકૂટ ન હોય. ભાઈ કેશોદ જવું, કેશોદથી બીજી ટ્રેનમાં ને ટ્રેનમાંથી આપણે સાંજે જવું. સાંજે જે તમને દેખાડી ને એક ફેરે કે આમ આપણે ક્યારેક આવશું એમાં 6 વાગે ટ્રેન સાંજે આવી ગયા. આપણે શરબત છોડા બધું પીવા માટે ખાતે થાકડો એટલો લાગ્યો ને ગરમી એટલી થઈ ગઈ યાર. આવી ગયા છે આપણે ફાઇનલી ને બેઠા છીએ. માથું તેવું દુખે છે. એક તો મજા જેવું નથી ને એક તો વધારે તડકા ગરમી એવી થઈ છે યાર. અત્યારે તો અહીંયા આવીને બેસી ગયા છે. હવે 4 વાગે ટ્રેન આવશે. ટ્રેન આવી ગયા ફાઇનલી આપણે અહીંયા. જૂની ટ્રેન ભાઈ આપણે પહેલાં આવી અમારે આવતી જોવા વલતી વળિયા પહેલાં આવી આવતી હતી પછી આવી જાય હે ને. નાની જેતનેસર આવ્યું જેતલસર પછી જેતપુર પછી વાવડી પછી વળિયા 6 વાગ્યા પહોંચતા આપણે ભોગી જવું. જેતલસર આવી ગયું છે. ફાઇનલી આવી ગયા આપણે ઘરે. મતલબ કે રેલવે સ્ટેશન ઉતરી ગયા છે. થાકી ગયા છે યાર. કરી છે આપણે અહીંયા એડિટ અહીંયા જ કર્યો હતો એટલે ને ક્યુએન એના પ્રશ્ન પૂછી લેજો જલ્દી જ. આપણે પોસ્ટ મૂકી છે પૂછી લેજો ડાયરેક્ટ. એમાં પ્રશ્ન બધા ડેલી થઈ ગયા. આજનો વિડીયો ગમે વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશે બીજા વિડીયો નથી.